હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? આજે આપણે જે જગ્યાએ પર વ્લોગ બનાવવા આવ્યા છીએ એ બહુ સરસ જગ્યા છે. હોટલ સ્પેશિયલ રેસ્ટોરન્ટ્સ એન્ડ કેફે. ખૂબ જ સરસ જગ્યા પર આવેલું છે. જામનગરથી 12થી 13 કિલોમીટર દૂર છે. અને આજે તમને ખબર હોય તો યોગા ડે છે, વિશ્વ યોગા દિવસ છે. આજે એમના માટે આપણે શૂટિંગ કરવા આવેલા છીએ. તો આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કેમ છો? મજામાં. નમસ્તે. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. આજે અમે તમારી ખાસ વિઝિટ કરવા આવેલા છીએ. થોડુંક તમારા વિશે જણાવો, થોડુંક યોગા વિશે ચલાવો. નમસ્કાર, મારું નામ રાજુલ યોગી છે. હું જામનગરથી છું અને જામનગરમાં છેલ્લા 15 વર્ષથી પાવર યોગા સ્ટુડિયો ચલાવું છું. મારા ક્લાસીસ આર્મી ગેટ પાસે ચાલે છે. આર્મી ગેટ પાસે મારા સ્ટુડિયોમાં 15 વર્ષથી આ લોકો પાવર યોગા કરવા આવે છે. સાથે સાથે મેડિટેશન, પ્રાણાયામ અને અલગ અલગ ઘણી બધી ફિટનેસની એક્ટિવિટી હું કરાવું છું. આજે 10મો ઇન્ટરનેશનલ યોગ દિવસના એના માટે અમે બધા ભેગા થયા છીએ. અહીંયા આવ્યા છીએ અમે સ્પેશિયસ રેસ્ટોરન્ટમાં અને બધા અમે આજનો દિવસ ઉજવવાના છીએ. યોગના માધ્યમ દ્વારા લોકોને સ્વાસ્થ્ય અને લોકોનું મન અને શરીર સારું રહે એના માટે એક મેસેજ આપવાનો છે. એના માટે અમે બધા ભેગા થયા છીએ. યોગા તો સાંભળ્યું છે, પણ પાવર યોગા એટલે જરાક સમજાવી દો. પાવર યોગા એટલે મોસ્ટલી અત્યારે એવું છે કે લોકોના બહુ ઝડપથી વજન વધી રહ્યા છે. તો એના માટે પાવર યોગા એક એવા યોગનો ફોલો છે કે તમે એનાથી તમારું વજન ઉતારી શકો. એટલે એક પછી એક આસનમાં તમે જઈ શકો. એના માટે અથવા કોઈ પણ એક આસનની સિરીઝ બનાવીએ તો એનાથી પણ તમારા વજન ઉતરી શકે. એટલે પાવર યોગા એક વધારે વેઇટ લોસ માટે પ્રખ્યાત છે. અને મેઇન અત્યારે બહુ બધાને ક્વેશ્ચન હોય છે કે ભાઈ હાઉસવાઈફ છે એના માટે ટાઈમ નથી દઈ શકતી, તો તમે એવો કોઈ ટ્રીક કહી શકો કે ભાઈ ઘરે બેસીને 10 મિનિટ તો 10 મિનિટ ભલે યોગા કરે કે ના કરે, મીન્સ કે ક્લાસીસમાં જાય પણ ન જાય, પણ તમારી કોઈ વિડીયો ક્લિપ હોય કે તમારી કોઈ લિંક હોય એના માધ્યમથી 10 મિનિટ જેવો એને ટાઈમ આપે અને એનું જે વર્કઆઉટ કરે એનાથી એને શરીરમાં જે બી બેનિફિટ થાય એવું કંઈ તમે કહી શકો, સજેશન દઈ શકો? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. એના માટે હું એક સરસ ઉત્તર આપીશ કે 2010માં મેં મારું વજન 17 કિલો ઉતાર્યું છે. ઓ માય ગોડ. માત્ર સૂર્ય નમસ્કાર જે 12 સ્ટેપ છે. ઓકે, વાવ. અને મેં મારું અને સાથે ડાયટ પણ કર્યું છે કે એકલા સૂર્ય નમસ્કાર અથવા યોગથી તમે વજન ના ઉતારી શકો. જમવાથી જ બધું હોય એટલે ડાયટ ફૂડ જે ઘરમાં જ બનતું હોય એ જ જમી અને મેં મારું 17 કિલો વજન ઉતાર્યું. સાથે રોજ 51 સૂર્ય નમસ્કાર કરું. વાવ. હું તો બધાને જ કહેવા માંગુ છું કે તમે સૂર્ય નમસ્કાર કરો અને સૂર્ય નમસ્કારથી તમારું વજન તમારે ક્લાસીસમાં જવાની જરૂર નથી. ઓકે. એની પાસે સમય નથી એના માટે. કારણ કે વર્કિંગ વુમન હોય તો એ બિચારા આખો દિવસ શેડ્યુલમાં જ બિઝી હોય છે. સાચું કહું ને તો વર્કિંગ વુમન અને હાઉસવાઈફ બધા પોતાનો ટાઈમ કાઢીને મારી પાસે આવે છે. વાવ. હું એમ કહું તમે 24 કલાકમાંથી 23 કલાક તમે તમારા માટે કાઢો છો, તમારા પરિવાર માટે, પણ 1 કલાક તો તમે તમારા શરીર માટે ને તમારા માટે કાઢવી જ જોઈએ. યોગ તો એવું છે તમારું મન શુદ્ધ કરે, તમારા માઇન્ડ, બોડી અને સોલને રિલેક્સેશન. અત્યારના સમયમાં છે ને રિલેક્સેશનની ખાસ જરૂરિયાત હોય છે, કારણ કે જે બી ફિલ્ડમાં કામ કરતી હોય લેડીઝ અત્યારે તો કેપેસિટી ધરાવે છે, કોઈ એક ફિલ્ડમાં લેડીઝ જોવા મળે છે, એટલે એનું કાંઈક થોડુંક માઇન્ડ રિલેક્સેશનમાં આ બધું જરૂરી છે. તો હવે તમારી લિંક અને મોબાઈલ નંબર શેર કરી શકો આમાં? ચોક્કસ. મારો મોબાઈલ નંબર છે 9099864466. લિંક આ નંબર પર તમે કોલ અથવા મેસેજ મને કરી શકો છો. અને લિંક તમારી મને આપશો એનાથી? શ્યોર, આપી દઈશ. ઓકે, થેન્ક યુ સો મચ.
हाथ ऊपर खींचिए, ये टच रहिए બંને હાથને ઉપરની સાઈડ લઈ જાશું સ્ટ્રેટ. 10 9 8 7 6 5 4 3 2 and 1 ધીરેથી પાછું. હેલો, હાય, તમારું નામ જણાવશો? મારું નામ બિંદિયા સિંહ છે. ઓકે, તમે ક્લાસીસમાં આવો છો બેમના, જી જી તમને શું બેનિફિટ્સ લાગે છે એનાથી? હા, બહુ સુકૂન મળે છે. જે હું એમ કહું કે ઘરે બેઠા બેઠા અમે કાંઈ નથી કરી શકતા, તો અમે ક્લાસીસમાં આવીએ છીએ. બહુ હેપીનેસ છે અને મારું 7 kg વેઇટ ઓછું થયું છે યોગાથી? જી. ઓકે, બીજું કાંઈ તમે કહેવા માંગતા હોય કે ભાઈ યોગા કરવાથી પહેલાં મારું આ વસ્તુ નહોતી કરવાની મન થતી, હવે થાય છે? હા જી, યોગાથી બહુ બેનિફિટ્સ છે. જેમ કે હું ઘરે હતી તો મારે આમ માઇન્ડ ડિસ્ટર્બ જ રહેતું હતું કે ઘરના કામ તો ઓલરેડી અમે વુમન્સના છીએ, હા. અને યોગાથી ને આવ્યા પછી અમને બહુ જ હેપીનેસ, પ્લસ મેમ હારે જોડાયા તો બહુ જ હેપીનેસ મળી છે અમને. થેન્ક યુ. માઇન્ડ રિલેક્સ ખાસ તો મળે છે. અહીંયા મેમ આગળ નથી આવતા તો અમને નથી ચાલતું. હવે ઇન્ડિયા તો હવે એડવાન્સ આસન કરવા માંડ્યા છે. રાજુલ મેમની ડિમાન્ડ વધી ગઈ છે બાકી. મેમ અમને બહુ અમારા ઉપર ફૂલ ફોકસ કરે છે મેમ. અને જે ક્લાસીસ ખતમ થવા પછી એમ કહે છે કે હજી તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. હેલો, ફર્સ્ટ ઓફ ઓલ તમારું નામથી શરૂઆત કરીએ આપણે. તમે ક્લાસમાં કેટલા ટાઈમથી આવો છો એ બી જણાવો. મારું નામ કિંજલ ચુડાસમા છે. હું ક્લાસમાં 7 વર્ષથી આવું છું. 7 વર્ષથી. તમને શું બેનિફિટ્સ થયો છે ક્લાસમાં આવવાથી? પહેલું બેનિફિટ એમ છે કે આપણે એઝ એ હાઉસવાઈફ હોય ને તો એ પર્સનાલિટી અને આફ્ટર યોગા જોઈન કર્યા પછી એક આપણી પર્સનાલિટી છે અલગ થઈ જાય છે. જે આપણે બીજું છે કે એક સ્ટ્રેસમાં જ રહેતા હોઈએ છીએ, ઘરનાને સાચવવું, પોતા માટે ચિંતા જ નથી. પણ મેં યોગા જોઈન કર્યા પછી આટલા ટાઈમથી મારું જે વિચારસરણી છે એ આખી અલગ જ થઈ ગઈ છે. એ આપણા માટે બેસ્ટ છે અને બધા માટે હોવું જ જોઈએ. થેન્ક યુ. તમારું નામ જણાવશો ને તમારો એક્સપિરિયન્સ શેર કરજો. યસ, મારું નામ સોનલ ગુસાઈ છે. હું દીદી સાથે 5 વર્ષથી જોડાયેલી છું. 5 વર્ષ થઈ ગયા. અને મને એકદમ બેક પેઇન હતું, ટેન્ડરનું એકદમ સરસ ક્યોર થઈ ગયું છે. અને મેન્ટલી પણ સ્ટ્રેસ હોય એ પણ સરસ રીતે બધી રીતે એમ ફ્લેક્સિબિલિટી સરસ આવી ગઈ છે. અને એડવાન્સ આસન પણ દીદી બહુ સરસ કરાવે છે. એક બધી અલગ અલગ હોય છે. ફ્લેક્સિબિલિટી માટે, એડવાન્સ આસન માટે, પછી વેઇટ લોસ માટે. વેઇટ લોસમાં તો બધાને બહુ જ ઘણો બધો એના માટે બેનિફિટ એક મારો ક્વેશ્ચન તમારો વચ્ચે વાત કાપું છું, સોરી, બટ વેઇટ લોસનું મેઇન પૂછે છે કે યોગાથી થાય છે કે નહીં. એ ક્વેશ્ચન બહુ બધાને હોય છે કે ભાઈ જીમ કરીએ તો વેઇટ જલ્દી લૂઝ થાય છે, યોગા કરીએ તો વાર લાગે છે, નો ડાઉટ. પણ એ સાચું છે કે શું? મારે એ ખાસ આજે પૂછવાનું હતું. કેટલો ટાઈમિંગ લાગે છે? એપ્રોક્સલી 3 મહિના કે 4 મહિના કે વધુ ટાઈમ લાગે છે? આપણે જો ધારીએ ને તો ડાયટ સાથે 1 મંથમાં પણ આપણું સરસ 5 kg તો દી કરાવી દે છે. શું વાત કરો છો? શું વાત કરો છો? ખરેખર? હા, હું ઓછામાં ઓછું કહું છું. ઘણા બધાને વધારે પણ થઈ જાય છે. તમારું પહેલા વેઇટ કેટલું હતું? તમે કહો છો હું 5 વર્ષથી એમાં છું. એવું છે કે યોગથી વેઇટ ગેઇન થાય છે ને ઓછોય થાય છે. ગેઇન થયું છે, મારે ગેઇન કરવું હતું. અચ્છા, એટલે દીએ અકોર્ડિંગલી કરાવ્યું છે. એટલે પ્રોપર આપણે જે શરીરમાં જોતું હોય એ પ્રમાણે કરાવે છે. એવું નથી કે બોડી વેઇટ લોસ જ થાય, આપણે બોડી સરસ પણ રાખી શકીએ. સરસ મેન્ટેન રહે છે ટૂંકમાં યોગાથી. હા, વેઇટ ગેઇન પણ કરી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ. અત્યારે જે હોર્મોન્સ પ્રોબ્લેમ ચાલે છે લેડીઝમાં, એના વિશે તમારું શું કહેવાનું છે? સ્પેશિયલી મારે એ જ તમને કીધું છે કે અત્યારે ટીનેજરથી જ છોકરીઓને યંગસ્ટરમાં હોય છે હોર્મોન ઇમ્બેલેન્સનો પ્રોબ્લેમ હોય છે, કે જે એને બહુ આફ્ટર લોંગ ટાઈમ ખબર હોય છે કે મને આ પ્રોબ્લેમ છે. ભાઈ શરૂઆત એને કેટલા નાની ઉંમરમાંથી જ થાય છે. એના માટે સ્પેશિયલ યોગા જરૂરી છે. મેં ખુદ લેટ કર્યા છે સ્ટાર્ટ, મને આ પ્રોબ્લેમ કેટલા ટાઈમથી હતી. એટલે હું તમને સ્પેશિયલ કહેવા માંગુ છું કે યંગસ્ટર છોકરીઓમાં આફ્ટર મેરેજ એવું નથી કે પ્રોબ્લેમ થાય પછી તમે યોગા જોઈન કરો. જે મેં કર્યું છે એ હું એમ કહું છું કે તમે એડવાન્સમાં જ તૈયારી કરો કે તમને આ હોર્મોન ઇમ્બેલેન્સની તકલીફ ના થાય. એટલે યોગાથી આ વસ્તુ બી થાય છે ને?
સ્પેશિયલ આમાં યોગા જ ઇફેક્ટ કરે છે ને સ્પેશિયલ તમારે મેડિટેશન પ્રાણાયામ જે દી કરાવે છે એ જ તમારે ઇફેક્ટ છે. આની કાંઈ મેડિસિન હું એમ કહું છું કે કાંઈ ઇફેક્ટ નથી કરતી. મારો સ્પેશિયલ એક્સપિરિયન્સ કહું છું. ડેઈલી યોગા કરવા પડે ને, પણ એક બે દિવસ કરીને તો કઈ વસ્તુ થતી નથી. અત્યારે માણસને જલ્દી રિકવરી જોઈએ છે, જલ્દી રિકવરી જોઈએ છે. એનું કારણ શું છે કે ફાસ્ટ યુગ છે અત્યારે, બરાબર. હવે આપણે જલ્દી જલ્દી કરવાના ચક્કરમાં જે ઓરિજિનલ અને જે વસ્તુ કરવાની હોય છે ને એમાં કોઈ ધ્યાન નથી દેતું. એટલે એ મેસેજ મારે રાજુલ મેમને પૂછવો છે કે ભાઈ પેશન્સ નામની કંઈક વસ્તુ રાખવી જરૂરી છે, એ તમે જણાવો. જે લોકો મારી પાસે સૌથી પહેલા આવે, જે બિગિનર્સ હોય, એને પહેલા હું કન્વિન્સ કરું કે તમે 4 મહિના આવશો, બરાબર આવશો તો જ તમને બેનિફિટ. કેમ કે 2-3 દિવસ કરો કે 10 દિવસ કરીને મૂકી દો તો આ કંઈ એલોપેથી નથી. એલોપેથી દવાથી તમને ફાસ્ટ શરૂ થઈ જાય, પણ એના બધા ગેરફાયદા પણ ઘણા છે. સાચી. પણ યોગ કરો એટલે તમે એક વસ્તુ માટે આવ્યા હો, સાથે તમને ઘણા બધા બેનિફિટ્સ મળી જાય. ઘણા લોકો મારી પાસે વેટ લોસ માટે આવે છે, પણ એની સાથે એમના પોતાના જે સ્ટ્રેસ હોય, એને પોતાની લાઈફમાં ક્યાં આગળ વધવું હોય, એના માટે પણ એને ઘણા રસ્તા ખુલી જાય છે. વાવ. પીના ક્લાસમાં ખાલી 1-2 દિવસ જાવ ને તો ત્યાંની એનર્જી એટલી સરસ છે કે તમે કન્ટિન્યુ પોઝિટિવ થિંકિંગ. નેક્સ્ટ ડે આવવાનું મન જ થશે, એમ થશે કે હવે ક્યારે જઈએ. વાવ. મેમ તમારે જે મેમની જરૂર છે જામનગરમાં નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં. ઓનલાઈન ક્લાસ પણ ચલાવો છો. ઓનલાઈન ક્લાસીસની આપણે લિંક શેર કરજો, આપણે ડિસ્ક્રિપ્શનમાં યુટ્યુબમાં નીચે મૂકશું. અને બીજું કાંઈ મેસેજ તમારે લાસ્ટમાં કોઈને કહેવો હોય તો? મોનોપોઝ જે લોકોને ડિપ્રેશન ને જે બધું ઊંઘ નથી આવતી એના માટે તો ખાસ યોગ જરૂરી છે. થેન્ક યુ સો મચ રાજુલ મેમ, આજે તમારી સાથે વિઝિટ કરીને ખૂબ આનંદ થયો. યોગ કરો અને નિરોગી